નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુસીડીસીએ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે. જે 1 મેના રોજ આપણે જે યુસીડીસીની એન્ટ્રન્સ ટેસ્ટ લીધી એમાં 2 એસે લખવાના હતા. એક ઇંગ્લિશમાં એસે હતો ને એક ગુજરાતીમાં હતો. 2 સેક્શન વાઇઝ એસે હતા જે આપણે જીપીએસસી પેટર્ન પ્રમાણે જ એન્ટ્રન્સ ટેસ્ટમાં ક્વોલિફાય કરવા માટે રાખેલા. તો એનું સોલ્યુશન આજે આપણે લાવી રહ્યા છીએ. એની અંદર શું શું ધ્યાન રાખવાનું હતું, એસે કેવી રીતે લખવાનો હતો, એસેની અંદર શું શું આવી શકે, એ આજે આપણે અભ્યાસ કરવાના છીએ, જે તમને આવનારી એક્ઝામોમાં મદદરૂપ થઈ શકે. તો જોઈએ તો સૌપ્રથમ સેક્શન બીમાં આપણે ગુજરાતીનો એસે હતો, જે 50 માર્કનો એક એસે આપણે લખવાનો હતો. તો પ્રથમ એસે જોઈએ તો કે શિક્ષણ એ માત્ર શાળામાં જવું જ તે નથી. તો આમાંથી સૌપ્રથમ તો બધાએ એ જ સિલેક્ટ કર્યો હશે કે 4 વિષય એવા આપ્યા છે કે જે એક ફિલોસોફિકલ એસે છે, જે કરંટ ટોપિક ઉપર છે, અને એક એજ્યુકેશન એક એવું એસે છે કે જે દરેક પસંદ કરે એને એનું સારું કન્ટેન્ટ પણ આપણી જોડે હોય. તો એવું જીપીએસસીમાં નથી કે તમે કોઈ એક ટોપિક સિલેક્ટ કરો તો એ પ્રમાણે માર્કિંગ થતું હોય, પણ એમાં એસેમાં કન્ટેન્ટ જોવામાં આવતું હોય, તમારા લેઆઉટ, એક્સપ્રેશન, પછી તમારું એસેનું એક સ્ટાન્ડર્ડ ફોર્મેટ હોય એ ધ્યાન રાખવામાં આવતું હોય છે, અને તમારું પ્રેઝન્ટેશન કેવું છે એની ઉપર માર્કિંગ થતું હોય છે. તો આપણે થોડોક આજે અભ્યાસ કરીએ તો કે એની અંદર આપણે શું શું લખી શકીએ. તો ફર્સ્ટ એસે આપણે જોઈએ કે શિક્ષણ એ માત્ર શાળામાં જવું જ તે નથી. તો કે આ તો ઓપન ફોરવર્ડ એસે થઈ ગયું. શિક્ષણ આવે એટલે તો આપણી જોડે કન્ટેન્ટ હોવાનું છે. આપણે ઘણું બધો અભ્યાસ કર્યો છે, જનરલ સ્ટડીઝના પેપરમાં પણ આપણે જોતા હોઈશું. આપણે ઇતિહાસ, ભૂગોળ દરેક વિષયો જોયા હશે. તો એના અનુસંધાનમાં આપણે અલગ અલગ ડાયમેન્શનમાં એસેની અંદર આપણે લખવાનું આવે છે. તો એજ્યુકેશન ઉપર વાત કરીએ તો કે શિક્ષણ એટલે શું. સૌપ્રથમ તો એની વ્યાખ્યા આપણને ક્લિયર હોવી જોઈએ. તો કે ધ ઓબ્જેક્ટિવ ઓફ એજ્યુકેશન ઇઝ નોટ ઓનલી ટીચિંગ બટ લર્નિંગ. એટલે કે શિક્ષણે આપણે શીખવું જોઈએ. એટલે એ વસ્તુ આપણે લખવાની છે. કે એનો ઉદ્દેશ્ય હાર્દ એસેનો એ છે કે શિક્ષણ એ માત્ર શાળામાં જવું જ તે નથી, પણ એ સિવાય બી અલગ અલગ જગ્યાએથી આપણને શિક્ષણ પ્રાપ્ત થાય છે. એ માટે એપીજે અબ્દુલ કલામ કે અબ્દુલ કલામ સાહેબ આપણને કહેતા કે શિક્ષણ એ માત્ર 4 દિવાલોની અંદર નથી, એ સિવાયની અલગ અલગ દુનિયામાં પણ આપણને શિક્ષણ પ્રાપ્ત થાય છે. તો તમે શરૂઆત આવી કંઈક કરી શકો છો. એ સિવાય એક ટૂંકી વાર્તાથી પણ તમે શરૂઆત કરી શકો છો. હમણાં જ ન્યૂઝપેપરમાં આવેલું કે કચ્છની એક બાળકી હતી. તો એને આઈઆઈટીમાંથી ગ્રેજ્યુએશન પાસ કર્યું, આટલો બધો અભ્યાસ કર્યો, ઉચ્ચ શિક્ષણ મેળવ્યું, ડિગ્રી મેળવી, તેમ છતાં એ ઘરે જ બેસી રહેલી. એની પાસે રોજગાર નહોતો. ત્યારે એની માતા ભરત ગૂંથણ કરી રહી હતી. તો કે કચ્છ જિલ્લાની હતી. તો કચ્છી કારીગરી એને શીખી. અને આજે માતા પાસેથી ઘણું બધું શીખી છે. તો એ જે સ્કૂલમાં કે શાળાઓમાં નથી શીખી, અને આજે મહિનામાં એ 7 થી 8 લાખનું રોજગાર મેળવી રહી છે. તો એક કળાના સંદર્ભથી આવી વાર્તા તમે શરૂઆત કરી શકો છો. એ સિવાય મેં કીધું એમ કે કોટ લખી શકો છો. શિક્ષણ રિલેટેડ ઘણી કોઈ કમિટી હોય, સરકારનો કોઈ રિપોર્ટ હોય, એ પણ તમે મેન્શન કરી શકો છો. તો હવે આગળ વાત કરીએ કે સૌપ્રથમ આપણે ઇન્ટ્રોડક્શનમાં એક આવી રીતે શરૂઆત કરી શકીએ છીએ. હવે મેન બોડી પાર્ટ ઉપર આવી જવાનું છે કે મેન એસેની અંદર એનો હાર્દ શું કહેવા માગે છે. તો શિક્ષણ આજના સમયમાં શિક્ષણની શું શું સમસ્યાઓ છે, પ્રોબ્લેમ શું છે. તો એ તમે મેન્શન કરી શકો. પછી એના સોલ્યુશન આપો, અને છેલ્લે વે ફોરવર્ડ લખવાનું હોય. એક આ એસેનું ફોર્મેટ થયું. તો સ્ટાર્ટ કરીએ કે શિક્ષણના બંધારણમાં ઘણા બધા અનુચ્છેદ રહેલા છે. તો કે આપણા બંધારણમાં શિક્ષણ વિશે કઈ કઈ વાતો કરેલી છે. તો કે સૌપ્રથમ યાદ આવે તો આર્ટિકલ 21A કે એમાં ફરજિયાત શિક્ષણનું દરેકને અધિકાર આપેલો છે. એ સિવાય આર્ટિકલ 45 જેમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં દરેક રાજ્યએ મફત અને ફરજિયાત શિક્ષણની સવલતો કરવાની દરેકને જોગવાઈ કરેલી આપણા બંધારણમાં જોવા મળે છે. એ સિવાય જોઈએ તો આર્ટિકલ 29 અને 30 જે લઘુમતીઓ કોમ છે, તો એમનું શિક્ષણ એ આ વારસાઈ તરીકે જળવાઈ રહે, એ શિક્ષણ ભૂતકાળ ના બની જાય, એ માટે એમને સંરક્ષણ કરવાની પણ જોગવાઈઓ મૂળભૂત અધિકારમાં આપેલી છે. તો કે શિક્ષણ રિલેટેડ આ વાતો થઈ. એ સિવાય આર્ટિકલ 51 કે જે મૂળભૂત ફરજમાં આવે છે, જેમાં સરકારે મેન્શન કરેલું છે કે 8 થી
છથી 14 વર્ષના બાળકોને ફરજિયાત વાલી તરીકે શિક્ષણ આપવું એ દરેકને મૂળભૂત ફરજ આપવામાં આવેલી છે એમ. તો એ એક શિક્ષણ રિલેટેડ બંધારણમાં ઉલ્લેખ કરવામાં જોવા મળે છે. પછી ઘણી બધી કમિટીઓ છે, કોઠારી કમિટી છે. પછી હમણાં જોઈએ તો સરકારે ન્યૂ એજ્યુકેશન પોલિસી લાવ્યા છે. તો એમાં ઘણા બધા સરસ શિક્ષણની જોગવાઈઓ કરેલી છે. એ વિશે તમે લખી શકો છો. પછી વચ્ચે કોઈ કોટ યાદ આવતું હોય તો કે સ્વામી વિવેકાનંદે કહેલું એમ કે જ્યાં સુધી શિક્ષણ મેળવવા માટે આપણે શાળાએ ના જઈએ ને, તો શાળા ખુદ તમારી પાસે આવે એ ખરું શિક્ષણ છે એમ. તો સ્વામી વિવેકાનંદનું કોટ તમે વચ્ચે લખી શકો છો. પછી સમસ્યા એ છે કે બાળકો આજના સમયમાં ડ્રોપ આઉટ રેશિયો વધી રહ્યો છે એમ. તો એનું કારણ શું છે એમ કે કેમ શિક્ષણ માટે જઈ નથી રહ્યા. તો ગ્રામ્ય વિસ્તારમાં જોઈએ તો એમની સુરક્ષાનો પ્રશ્ન આવે કે મહિલાના શૌચાલયો ના હોય એમ શાળામાં. એ સિવાય બીજી સામાજિક મુદ્દાઓ પણ શિક્ષણની અંદર સંકળાયેલા છે એમ. તો એના લીધે ડ્રોપ આઉટ રેશિયો વધી રહ્યો છે. એ સિવાય સરકાર પણ ઘણા પ્રયત્નો કરે છે એમ કે બાળકો ફરજિયાત શિક્ષણ મેળવવા માટે જાય. એ સિવાય શિક્ષણ મિત્રો છે, પછી ગામમાં NGO ચાલતા હોય તો એ પણ શિક્ષણ રિલેટેડ વાતો કરી રહ્યા છે એમ. તો આપણે બધાએ આ ધ્યાન રાખ્યું હશે કે પ્રથમ NGO કરીને છે કે જે દર વર્ષે શિક્ષણ રિલેટેડ રિપોર્ટ બહાર પાડી રહ્યા છે. તો એમાં એવું કહેવામાં આવેલું છે કે 5મા ધોરણનો બાળક હોય એ લખી વાંચી પણ નથી શકતો એમ. ધોરણ 10નો બાળક 5ના ધોરણના દાખલા પણ સોલ્વ નથી કરી શકતો એમ. તો શિક્ષણ એટલું સાવ પાંગળું બની ગયું છે એમ. તો એ ક્વેશ્ચન માર્ક તરીકે તમે લખો ને એનો આન્સર જસ્ટિફાય કરો એમ કે શા માટે આવું થઈ રહ્યું છે એમ. તો એના વે ફોરવર્ડ શું હોઈ શકે. તો કે શિક્ષણ માટે આપણે જોઈએ તો કે શાળામાં આપણે જવાથી આપણને નિયમિતતા, રેગ્યુલારિટી, એ સિવાય સબ્જેક્ટ રિલેટેડ નોલેજ તો આપણને મળશે એમ. પરંતુ ખરું શિક્ષણ શું છે એમ. તો કે શિક્ષણ આપણને કુદરત પાસેથી પણ મળે છે એમ. તો કે જોઈએ તો કે ઘણા બધા લેખકો અને કવિઓ થઈ ગયા હશે કે જે નદી કિનારે બેસીને ઘણી બધી સાહિત્ય સર્જન કરી દીધું હશે એમ. તો એ પણ એક પ્રકારનું શિક્ષણ જ છે એમ. જેમ વાત કરીએ કે ગુરુ દત્તાત્રેય ભગવાન હતા એમ. તો એમના 24 ગુરુઓ હતા. એમાં મોટેભાગના પ્રકૃતિના તત્વો હતા એમ કે કૂતરા પાસેથી પણ કંઈક શીખતા હતા એમ. કે ઝાડ, પાન, પશુ, પક્ષી દરેક જોડેથી કંઈક ના કંઈક આપણને શીખવા મળે છે એમ. કે જોઈએ તો આપણે તપોવન પદ્ધતિની શિક્ષણ પદ્ધતિ હતી એમ. તો એમાં એકલવ્યનું ઉદાહરણ આપણને બધાને ખ્યાલ જ હશે એમ. કે ગુરુ દ્રોણાચાર્ય પાસેથી એમને ધનુર્વિદ્યા શીખી હતી. તો એ પણ એક જાતનું શિક્ષણ જ છે. એ સિવાય રાજા મહારાજાઓ શસ્ત્રો અને હસ્ત્રો કેવી રીતે યુઝ કરવા, એ પણ એક પ્રકારનું શિક્ષણ જ હતું એમ. કે જે તાલીમ લેવામાં આવતી એમ. અને આજે એ તલવારબાજી છે એમ. તો કે જે ઓલિમ્પિકની એક રમત તરીકે ઉતરી આવી છે એમ. તો એ પ્રકારનું એક શિક્ષણ છે. તો રમતગમતમાંથી પણ આપણને શિક્ષણ મળી આવે છે. એ સિવાય વાત કરીએ તો આપણને પ્રયોગો દ્વારા પણ શિક્ષણ મળે છે. જેમ કે વાત કરીએ કે આઈન્સ્ટાઈન છે, આલ્બર્ટ આઈન્સ્ટાઈન, થોમસ આલ્વા એડિસન છે, જેમને અલગ અલગ પ્રયોગો કર્યા, એમાંથી પણ કંઈક શીખ્યા છે એમ. તો આપણે શિક્ષણ મેળવવા માટે ફક્ત શાળાએ જવું એટલું સીમિત નથી એમ. શિક્ષણ એક મોટો વિશાળ દરિયો છે એમ કે તમે ગમે ત્યાંથી શીખી શકો છો. કોઈ મિત્ર પાસે સારી સારી વાતો કરીને પણ તમે કંઈક શીખી શકો છો. આજુબાજુના વાતાવરણમાં તમે ઓબ્ઝર્વ કરો તો તમને ઘણું બધું શીખવા મળશે એમ. કે આપણા આસપાસના વાતાવરણમાં હંમેશા કંઈક ના કંઈક નવું નવું બનતું રહેતું હશે એમ. તો તમે એવો દ્રષ્ટિકોણ રાખશો તો તમે હંમેશા શિક્ષણ મેળવી જ શકશો એમ. તમે કંઈક શીખી શકશો. તમારા અનુભવના આધારે પણ તમે કંઈક શીખી શકો છો. મહાન પુરુષોની વાતો કરીએ તો મહાત્મા ગાંધીજીની વાત કરીએ એમ. તો એમને પણ શિક્ષણ રિલેટેડ ઘણી બધી વાતો કરી છે એમ. તો એ આપણે મેન્શન કરી શકીએ છીએ. પછી વાત કરીએ કે શિક્ષણ લાસ્ટમાં એટલું કહીએ એમ કે શિક્ષણ માટે શું શું કરી શકાય એમ. તો કે સૌથી મોટો શિક્ષક હોય ને તો એનું કન્ક્લુઝન કરીએ તો માતા છે એમ. કે આપણે બધા જાણતા હશું એમ કે 100 શિક્ષકોની ગરજ એક માતા આપી શકે છે એમ. તો માતૃભાષાનું શિક્ષણ આપણે ઘરેથી જ શીખી શકીએ. આપણે બોલવું, વાંચવું, ઊભું થવું, ચાલવું, ખાવું, પીવું, શિષ્ટાચાર કેવા છે એ બધું આપણે માતા પાસેથી સૌપ્રથમ શીખ્યું હશે. પછી એક પિતા પણ એક આપણા ગુરુ છે એમ. તો એમની પાસેથી આપણે બહાદુર કેવી રીતે બનવું, સાહસ, બળવાન, કેવી રીતે રોજગાર મેળવવો, અને બહારની દુનિયામાં સમસ્યાઓ છે તો એનું સોલ્યુશન કેવી રીતે લાવવું, એ આપણે પિતા પાસેથી પણ શીખી શકીએ છીએ. પછી ગુરુજનો તો આપણા ઘણા બધા શાળામાં તો મળવાના જ છે. તો ત્યાંથી તો આપણે શિક્ષણ મેળવવાના જ છીએ.
તો આટલું તમે આમાં લખી શકો તો આના સારા આન્સર તમે એક જીપીએસસી ફોર્મેટ પ્રમાણે સારો સુંદર એસે કહી શકાય છે. પછી આગળ વાત કરીએ તો કે સાહિત્યની જવાબદારી છે કે તે દલિત, પીડિત અને વંચિતોના પક્ષમાં હોવું જોઈએ એમ. તો આમાં મુખ્ય હાર્દ એસેનો એ છે કે 3 શબ્દો આપેલા છે, જેમાં જોઈએ કે દલિત છે, પીડિત છે અને વંચિતો છે. તો એમના માટે સાહિત્યની જવાબદારી શું છે એ એસેની થીમ હતી એમ. તો આપણે વિચારી શકીએ કે સાહિત્ય એનો ઉદ્ભવ કેવી રીતે થયો, ક્યાંથી સાહિત્યમાં શું શું આવી શકે, એ બધું લખવાથી કે એનેક્ડોટ બનાવવાથી આપણે એની શરૂઆત થઈ શકે છે. કે જેમ કે વાત કરીએ તો મોટે ભાગે સાહિત્યનું સર્જન તો થયું છે, પરંતુ દલિત, પીડિત અને વંચિતો કે વીકર સેક્શન છે એના માટે ઘણું ઓછું સાહિત્ય લખાયેલું છે એમ. તો ગુજરાતી સાહિત્યની વાત કરીએ ને તો એમાં દલિત સાહિત્ય મરાઠી સાહિત્ય પરથી પ્રેરણાથી લેવામાં આવેલું એમ. અને સ્પેશિયલી વાત કરીએ તો કે દલિત સાહિત્ય માટે ઓમ પ્રકાશ વાલ્મીકી સાહેબ છે, જેમને ઘણું બધું સુંદર દલિતો વિશે લખેલું છે એમ. તો દલિત એક રાજકારણીય મુદ્દો પણ છે એમ, કે રાજકીય ચર્ચામાં હંમેશા આ મુદ્દો હોટ ફેવરેટ ગણાય છે એમ, કે વીકર સેક્શન હોય તો એના આધારે વોટ બેંકની રાજનીતિ ચાલતી હોય છે. તો એક શિક્ષણ અને એક પુસ્તક થકી એનું ખરું વાસ્તવિકતા શું છે એ આપણે ધ્યાન આવશે એમ. તો દલિત સાહિત્યની વાત કરીએ તો એમના મહિલાની વાત કરીએ સ્પેશિયલી, પછી બાળકો છે, વૃદ્ધો છે, HIV એઇડ્સ જેવા ગંભીર રોગોથી પીડાતા દર્દીઓ છે, એ પણ એક વીકર સેક્શનમાં જ આવે છે એમ, કે એ પણ એક પીડિતો છે. અને સૌથી વધારે વાત કરીએ આગળ તો SC ST અને જે આદિવાસી સમાજના લોકો છે એ પણ વીકર સેક્શન એટલે કે વંચિત અને પીડિતોમાં આવે છે, કે જે મોટે ભાગે સમાજથી અલગ રાખવામાં આવેલા છે એમ. તો એમના હકો છે, એમની વાતો તમે કરો, એમના સમસ્યાઓ શું છે તો એ લખી શકો છો. પછી એનું સમાધાન આપણે આપવાનું છે એમ, કે એ શા માટે એવું થઈ રહ્યું છે એમ. અને એની અંદર બંધારણીય શું જોગવાઈઓ છે તો વાત કરીએ કે બંધારણમાં આર્ટિકલ 15 જ કહે છે એમ, કે જેમાં દલિત, પીડિત, વંચિતો કે ધર્મ, કાસ્ટ, રેસ એ બધાના ભેદભાવો નાબૂદ કરવા છે એમ. પછી આર્ટિકલ 17ની વાત કરીએ તો અસ્પૃશ્યતા નાબૂદીની વાત કરેલી છે. તો એ પણ એક દલિત સાહિત્ય માટે પ્રોત્સાહન રૂપ ગણી શકાય છે. પછી આર્ટિકલ 29 અને 30 કે જે માઇનોરિટીની વાતો કરે છે, કે જે સમાજથી બહુ જ લઘુમતી કોમમાં આવે છે એમ. તો એમનું સાહિત્ય સર્જન, એનું રક્ષણ શું કરવું, કે કેવી રીતે એને વારસાઈ તરીકે જાળવવું અને આગલી પેઢીને આપવું, એ આર્ટિકલ 29 અને 30માં લખેલું છે. પછી આર્ટિકલ 46માં વાત કરેલી છે કે વીકર સેક્શન માટે શિક્ષણની જોગવાઈઓ કરવી. તો જો એ લોકો શિક્ષિત હશે તો સારું સાહિત્ય સર્જન કરી શકશે, એમના પ્રશ્નો, મુદ્દાઓ, સમસ્યાઓ લોકો સમક્ષ લાવી શકશે, એક લખાણ સ્વરૂપે આખા દુનિયા સમક્ષ જાહેર કરી શકશે. તો એ આર્ટિકલ 46ના આધારે લખી શકાય છે. પછી આર્ટિકલ 340 કે જેમાં સ્પેશિયલ એક લેંગ્વેજિસ્ટ ઓફિસરની નિમણૂક કરવાની વાત કરેલી છે, કે જેમાં દલિત, પીડિતો, વંચિતો, OBC, SC ST વીકર સેક્શનની સુરક્ષા છે, એમની ભાષા છે, એમનું સાહિત્ય સર્જન છે, એને પ્રોત્સાહન આપવા માટે એક જોગવાઈ કરેલી છે. આર્ટિકલ 350B કે જેમાં સાહિત્ય રિલેટેડ વાત કરી છે. પછી આર્ટિકલ 351 જેમાં હિન્દી ભાષામાં એનું અનુવાદની વાત કરેલી છે, કે જે એક સાહિત્ય સર્જક માટે અને અન્યને સમજવા માટે સરળ રહેશે એમ. તો આ બંધારણીય પર્સપેક્ટિવ તમે આમાં લખી શકો છો. પછી સૌથી સારી વાત કરીએ કે સાહિત્ય તો સૌથી વધારે દલિતો માટે લખેલું સાહિત્ય હોય તો BR આંબેડકર સાહેબ છે એમ. તો બાબા સાહેબ આંબેડકરે તો ઘણું બધું દલિત સાહિત્ય સર્જન કરેલું છે. એ સિવાય ગુજરાતી સર્જકની વાત કરીએ કે લાભશંકર ઠાકર, એમને પણ દલિત ચેતના વિશે ઘણું બધું લખેલું છે, તો એ પણ તમે લખી શકો છો. પછી પીડિતોના મુદ્દાઓ તો જે મેં વાત કરી કે સૌથી સમાજમાં પીડિત વ્યક્તિ હોય ને તો મહિલાને પ્રાયોરિટીમાં આપણે મૂકી શકીએ છીએ. એ સિવાય બાળકો છે, વૃદ્ધો છે, તો મહિલાઓની સમસ્યાઓ, મહિલાની વેદના, એના તિરસ્કાર પામવાવાળા સમાજના જે દૂષણો અને કુરિવાજો છે
એ સાહિત્ય સર્જક તરીકે તમે એની લખી શકો છો અને એનો મુદ્દો એક સાહિત્ય જવાબદાર તરીકે તમે એને મેન્શન કરી શકો છો. પછી વંચિતોની વાત કરીએ તો કે બાળકો છે તો એમને શિક્ષણથી વંચિત કરવામાં આવે છે. એ માટે આર્ટિકલ 23 અને 24માં કહેલું છે એમ કે એમને બાળ મજૂરીથી અટકાવવા જોઈએ એમ, તો એ શિક્ષણ મેળવી શકશે. એ સિવાય વાત કરીએ તો કે ગામમાં તડછોડાયેલા વ્યક્તિઓ છે કે કાસ્ટસિઝમ કે જાતિવાદ, એ પણ એક મુદ્દો છે. તો એ સાહિત્ય સર્જનમાં લખી શકીને એક જવાબદાર સાહિત્ય રૂપે આપણે જાહેર કરી શકીએ છીએ. પછી જોવા જઈએ તો આ માટે સરકારે ઘણી બધી સંસદીય કમિટીઓ પણ બનાવેલી છે એમ, તો એમાં ઘણા બધા મુદ્દાઓ ચર્ચેલા છે. તો એનો કોઈ રિપોર્ટ યાદ હોય તો એ આપણે આમાં લખી શકીએ છીએ. પછી યુનાઇટેડ નેશન્સની સંસ્થા છે, અમુક NGO છે, સામાજિક સંસ્થાઓ છે કે જે સ્પેશિયલી આ દલિત, પીડિત અને વંચિત ટાર્ગેટેડ કામ કરી રહ્યા છે એમ, તો એમનો કોઈ મુદ્દો આપણને યાદ હોય તો એ આપણે લખી શકીએ છીએ. પછી કન્ક્લુડ કરી શકીએ કે આ બધા મુદ્દા માટે આ 3 વ્યક્તિઓ ઉપર જ ફોકસ કરવાનું છે અને એની તુલના અન્ય સમાજને કે એવું તો શું કરી શકે કે જે સમાજના સામાન્ય પ્રવાહમાં આ લોકો જોડાઈ જાય એમ, કે એમના માટે એક અલગ સાહિત્ય સર્જનની જરૂર ના પડે પણ એ નિખાલસ સાથે આવી જાય એમ. એવું જ નથી કે દલિત લોકો જ એનું સાહિત્ય દલિત સાહિત્ય તરીકે લખે છે એમ, પણ એ સિવાય પણ અન્ય સામાન્ય પ્રવાહના સર્જકો કે જે લેખકો, સર્જક, કવિ છે તો એ દલિતો વિશે લખે છે, પરંતુ એ કેવી રીતે કે એના અનુભવથી લખે છે એમ. એ જે નજરમાં સમાજમાં કે જે જોઈ રહ્યા છે એમ, તો એના અનુભવના આધારે લખે છે. જ્યારે ખરેખર જે આ સમાજમાંથી જ વ્યક્તિ આવતો હશે અને એ આ સાહિત્યનું સર્જન કરશે તો એની જવાબદારી એક સાહિત્ય સર્જક તરીકે તો છે જ, પરંતુ એનું મુખ્ય હાર્દ એ છે કે આ 3 વર્ગો છે એને સામાન્ય પ્રવાહમાં જોડવા એમ, અને એવું રીતે પોઝિટિવ કન્ક્લુઝન આપણે લખી શકીએ છીએ એમ. પછી આગળ વાત કરીએ તો એક આ મુદ્દો હતો કે ભારતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો સમય આવી ગયો છે એમ. તો સૌથી ચર્ચિત મુદ્દો આ અત્યારે જોવા મળે છે એમ, કે અવારનવાર ન્યૂઝમાં આપણે આ શબ્દ આપણે જોયો જ હશે કે જેને શોર્ટ ફોર્મમાં આપણે કહીએ કે યુનિફોર્મ સિવિલ કોડ, એટલે કે UCC તરીકે આ શબ્દ આપણે ન્યૂઝપેપરમાં જોયો હશે એમ. અને એ સિવાય વાત કરીએ કે ચર્ચામાં આ મુદ્દો એટલા માટે છે કે વર્તમાન સરકાર છે જે NDA સરકાર, એનો રાજકારણી એટલે કે પોલિટિકલ મેનિફેસ્ટો હોય એમાં એમને કહેલું કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ અમે કરશું એમ. તો એટલા માટેનો એક મુદ્દો એક મહત્ત્વનો બની જાય છે. પછી તમે કોઈ કેસ ન્યૂઝપેપરમાં આવતો હોય તો એ તમે મેન્શન કરી શકો છો. હમણાં જ જોઈએ તો સતપ્રકાશ મીણા વર્સિસ અલકા મીણા એનો કેસ આ UCC રિલેટેડ સંબંધિત હતો. તો આગળ આપણે જોઈએ, આ તો શરૂઆત છે કે આમાં તમે શરૂઆત આવી રીતે કરી શકો છો. એ સિવાય આ ટોપિકમાં શરૂઆત એવી રીતે કરી શકાય કે આનો સૌથી મહત્ત્વનો ડેટા જોઈએ તો કે આર્ટિકલ 44 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ નંબર 44માં સ્પષ્ટ કહેવામાં આવેલું છે કે રાજ્યો કે સ્ટેટ એમ કે એ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરી શકે છે, એ માટે એમને પૂરેપૂરી સત્તા આપેલી છે. તો અને એવું એક સ્ટેટ છે પણ ખરું આપણા ઇન્ડિયામાં કે ગોવાનું તમે ઉદાહરણ લખી શકો છો કે ગોવા એકમાત્ર એવું રાજ્ય છે કે જે વર્તમાનમાં યુનિફોર્મ સિવિલ કોડ ત્યાં લાગુ છે, ત્યાં કોઈ વિવાદ નથી અને સરળતાથી પ્રશાસન ચાલી પણ રહ્યું છે એમ. તો એ આપણા એક મોડલ સ્ટેટ તરીકે ઉભરી આવ્યું છે, તો એનું તમે શરૂઆતમાં એ લખી શકો છો. પછી એ સમજાવી શકો છો કે યુનિફોર્મ સિવિલ કોડ UCC છે શું, તો તમે એની વ્યાખ્યા કરી શકો છો કે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે જે સામાન્ય ક્રિમિનલ કાયદા છે એ દરેક માટે સમાન છે. જ્યારે આ યુનિફોર્મ સિવિલ કોડની આવશ્યકતા કેમ પડી છે તો એ ક્વેશ્ચન માર્ક તમે મૂકી શકો અને એની વ્યાખ્યા એ કરી શકો કે યુનિફોર્મ સિવિલ કોડ એટલે એ કે જેમાં છૂટાછેડા, લગ્ન સંબંધિત વાતો હોય, વારસાઈ વાતો હોય અને દત્તક લેવો એ પણ એક યુનિફોર્મ સિવિલ કોડની અંદર આવી જાય છે એમ. તો આ યુનિફોર્મ સિવિલ કોડ માટે દરેક ધર્મ, દરેક સંપ્રદાય વિશે અલગ અલગ જોગવાઈઓ કરેલી છે, જેમાં એક સમાનતા નથી દેખાતી એમ. તો એ કોન્ટ્રાડિક્ટ ના થઈ ગયું આપણે કે આર્ટિકલ 14માં આપણે સમાનતાની વાતો કરીએ છીએ, જ્યારે યુનિફોર્મ 44 આપણે લાગુ કરશું તો જ્યારે સમાનતાની વાતો કરતા હોઈએ ત્યારે આ એકબીજાને ઓપોઝિટ થઈ જાય છે.
ત્યારે એક આર્ટિકલ પાછો એનો સુસંગત આવે કે આર્ટિકલ 25 એમ, કે જેમાં કહેવામાં આવેલું છે કે દરેક ધર્મને એમને સુરક્ષા કરવી, એનો પ્રચાર પ્રસાર કરવો અને એને જાળવવું, એ આર્ટિકલ 25માં કહેવામાં આવેલું છે. તો આપણે ભારત એક વૈવિધ્ય ધરાવતો દેશ છે એમ, તો વિવિધતામાં એકતા પણ છે એમ. તો આ બધાનું સામાજિક સૌહાર્દ, એકતા, અખંડિતતા, સાર્વભૌમત્વ સચવાય એ માટે યુનિફોર્મ સિવિલ કોડ લાવવો જરૂરી બની જાય છે એમ. તો આમાં તમારું સ્ટેન્ડ લેવાનું છે. એક આ એસેમાં ખાસ એક ધ્યાન રાખવા જેવું છે કે પાછળ ક્વેશ્ચન માર્ક છે એમ. તો એ ક્વેશ્ચન માર્કનો મહત્ત્વ છે એમ, કે એમનામ ક્વેશ્ચન માર્ક નથી આપવામાં આવ્યું. એમાં તમને પૂછવામાં આવ્યું છે કે તમે આ ક્વેશ્ચનના સંદર્ભમાં તમારું સ્ટેન્ડ શું છે એમ, કે તમે હા કે ના કહેવા માગો છો એમ. તો આપણે એક એડમિનિસ્ટ્રેટર અધિકારી તરીકે એમ, કે ઓફિસર લાઇક ક્વોલિટી કોને કહેવાય એમ, તો આપણે બેલેન્સ વિચારવાનું છે કે હા તો કેમ અને ના તો કેમ, એને જસ્ટિફાઈ કરવાનું છે એમ. તો આ વિષયને પૂરતો ન્યાય આપશો તો તમને સુંદર માર્ક્સ મળવાના જ છે એમ. તો વિદ્યાર્થી મિત્રો એટલું ધ્યાન રાખવાનું છે કે આવું કન્ટેન્ટ તો તમારું હશે, પરંતુ પ્રેઝન્ટેશન પણ તમારું એટલું જ જરૂરી છે એમ. તો એની ચર્ચા પણ આપણે પાછળના એસે સિરીઝમાં કરશું જ. અને એવો માટે તમને સિરીઝ મિસ્ટેક હોય કે કંઈ એસે વિશે સમજાતું ના હોય, કોઈ મૂંઝવણ હોય, તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો. તો આપણે એના સંદર્ભમાં એક આખી એસેની સિરીઝ બહાર પાડશું કે એસે કેવી રીતે લખવો, જીપીએસસીમાં એસેની માર્કિંગ પેટર્ન કેવી હોય છે, જીપીએસસીમાં એસે કેવી રીતે લખવાના આવે છે, કેવા એસે પૂછાય છે, એસેની તૈયારી કેવી રીતે કરવી, એ બધું જ આપણે એક એસે નો સેશન રાખશું એમ. તો એમાં આપણે સમજાવશું. અત્યારે સમયનો અભાવ છે તો આપણે ટોપિક વિશે જ વાત કરીએ. તો કે મેં વાત કરી એમ કે યુનિફોર્મ સિવિલ કોડમાં આટલું તમે લખી શકો છો. પછી સૌથી મહત્ત્વનો એક કેસ હતો કે સાયરા બાનુ વર્સિસ મોહમ્મદ અહમદ ખાન, કે 1985માં આ કેસ આવેલો, કે જે મુસ્લિમ મહિલા હતી એમ. તો એ મુસ્લિમ મહિલા ને ટ્રિપલ તલાક એટલે કે તલાક આપવામાં આવેલો એના પતિ દ્વારા. તો એને આર્ટિકલ CRPC 125 હેઠળ ભરણ પોષણની માગણી કરી એમ. કે આ સ્વાભાવિક છે એમ, કે મેરેજ કર્યા છે તો એની પતિની જવાબદારી કે ફરજ આવે છે એમ, કે એનો પરિવારને રાખવો, એનું ઉછેર કરવો, એની એક નૈતિક જવાબદારી બને છે. તો જ્યારે CRPC મેન્શનમાં કરેલું છે કે CRPC 125માં કે કોઈ પણ પુરુષ એની પત્નીને ભરણ પોષણ આપવા માટે બંધાયેલો છે એમ. તો એ અંતર્ગત એમને કેસ કરેલો અને જે 1985માં સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપેલું એમ, કે મુસ્લિમ સમાજ માટે સૌથી મહત્ત્વનો કેસ આ ગણી શકાય છે. અને જે આપણે જોઈએ છે 2019માં ટ્રિપલ તલાકનો કાયદો જે હતો, સરકારે મુસ્લિમ સમાજની બહેનો માટે બહુ સરસ રીતે એને લખીને જાહેર કર્યો છે એમ. તો ટ્રિપલ તલાકની વાત પણ આપણે આમાં કરી શકીએ છીએ. એ મહત્ત્વનો મુદ્દો બની જાય છે. એવી જ રીતે હિન્દુ સમાજમાં વાત કરીએ તો હિન્દુ મેરેજ એક્ટ 1954 અને હિન્દુ સક્સેશન એક્ટ 1956 એ પણ એક અલગ જોગવાઈ કરી રહ્યા છે એમ. તો હિન્દુ સમાજ માટે પણ અલગ વાત કરી રહ્યા છે, મુસ્લિમ સમાજની પણ અલગ વાત છે, એવી રીતે ક્રિશ્ચિયન સમાજની વાત છે, પારસી સમાજ, ઘણા બધા કોમની વાતો અલગ અલગ સમાજમાં અલગ અલગ જોવા મળે છે. પરંતુ એક કેસ હમણાં આવ્યો કે જે જોઈએ ને તો સત્યપ્રકાશ મીણા વર્સિસ અલકા મીણા કેસ, કે જેમાં આ મીણા એક રાજસ્થાનમાં જનજાતિ છે, શેડ્યુલ ટ્રાઇબ કહેવાય એમ, આદિવાસી જનજાતિ છે. તો એમને ડિવોર્સ આપ્યો છે એમના હસબન્ડે અમને. તો અમને શું દિલ્હી હાઈકોર્ટમાં કેસ કરેલો છે કે જેમને કીધું એમ કે અમારા મેરેજ હિન્દુ રીત રિવાજ પ્રમાણે જ થયા હતા એમ. અને જ્યારે ડિવોર્સ આપવાની વાત થઈ ત્યારે એમને અલકા મીણા કેસમાં એવું કહેવામાં આવ્યું કે રિચ્યુઅલ રીતે જોઈએ તો આદિવાસી સમાજની પરંપરા પ્રમાણે એ હિન્દુ મેરેજ એક્ટમાં આવતું નથી. ત્યારે કોન્ટ્રાડિક એ થયું કે એમના મેરેજ થયેલા હતા, જે વિધિ છે, આપણે રીતિ રિવાજ છે, એ ટોટલી હિન્દુ સમાજની રીતે જ થયા હતા. ત્યારે દિલ્હી હાઈકોર્ટે એમને કેસમાં જજમેન્ટ પણ આપ્યું છે કે એ જ માન્ય રાખો કે જે તમે મેરેજ કરતી વખતે જે રિચ્યુઅલ અપનાયા છે એમ, તો એ જ તમારા કેસ છૂટાછેડા સમયે તમારે રાખવો પડે એમ. તો આવા અલગ અલગ વિવાદિત મુદ્દાઓ અવારનવાર આપણે જોતા હોઈએ છીએ એમ. એ સિવાય SS ચોપર કેસ છે, પછી મુદગલ કેસ છે જે 1995માં આવેલો, એ પણ તમે UCCમાં મેન્શન કરી શકો છો. પછી વાત કરીએ તો હિન્દુ કોડ બિલની વાત કરેલી એમ. તો
તો બાબા સાહેબ આંબેડકરે પણ કીધેલું એમ કે હમણાં આપણા સમાજની સ્થિતિ પ્રમાણે જેમ ચાલે છે એમ બંધારણીય જોગવાઈઓ ચલાવો એમ, પરંતુ એનું મેન્શન આર્ટિકલ 44માં ક્લિયર કટ કરેલું જ છે એમ કે જ્યારે સમયની આવશ્યકતા જણાય કે હવે આપણો સમાજ એકદમ સમાનતા, એક સાથે એકતા, અખંડતા રૂપે અને સાર્વભૌમત્વ રીતે આગળ વધી રહ્યો છે. દરેક જણ છે એમ એ સામાન્ય પ્રવાહમાં ભળી રહ્યા છે. દરેક શિક્ષક શિક્ષણ મેળવી રહ્યા છે. દરેક સમાજનું ઉત્થાન થઈ રહ્યું છે. ત્યારે સમાન દેશ હોય તો એનું એકીકરણ અને વહીવટીય સરળતા પણ રહે, એ માટે આ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવો જરૂરી બની જાય છે. તો આપણે સ્ટેન્ડ આવી રીતે લઈ શકીએ છીએ અને એ માટે તમે એક્ઝામ્પલ પણ આપી શકો છો કે ઓથેન્ટિક છે જે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ છે. પછી કોઈ કમિટી હોય તો કે BN રાવ કમિટી હતી એમ કે એમને હિન્દુ કોડ બિલ વિશેની વાત કરેલી હતી, તો એમનું જજમેન્ટ અને એમના મુદ્દા અહીંયા તમે લખી શકો છો. પછી કન્ક્લુડમાં વાત કરીએ તો કે યુનિફોર્મ સિવિલ કોડ લાવશું તો ખરા, પરંતુ એ માટે શું શું સમસ્યાઓ છે, તો કે સૌ પ્રથમ વાત કરીએ તો કે પોલિટિકલ મુદ્દો છે એમ કે રાજકારણની રાજનીતિ વોટ બેન્કિંગની છે, તો એ આપણને અડચણરૂપ બની શકશે. પછી એક સાથે લાવી દઈશું જ્યારે કાયદા, ત્યારે એ સુપ્રીમ કોર્ટનું અર્થઘટન કરવું પણ એક અલગ બની જશે એમ. તો એવું કરી શકાય કે અલગ અલગ કાયદા છે એ સમય અંતરે આપણે એને જજમેન્ટ આપી શકીએ કે જેમ કે ત્રિપક તલાકનો મુદ્દો હતો તો સુપ્રીમ કોર્ટે જે માન્ય રાખ્યો છે તો સુપ્રીમ કોર્ટે તો એનું જજમેન્ટ આપી દીધું છે, પરંતુ સંસદમાંથી પણ પસાર થવો જરૂરી છે કે જે આપણી લોકશાહી છે કે આખા 138 કરોડનો અવાજ છે એ દરેક માટે સમાન રહે, કોઈને અહિત ના થાય, કોઈને અન્યાય ના થાય, એ પ્રમાણેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. ત્યારે જ સમાનતા લાવી શકાશે ને. આર્ટિકલ 14માં આપણે વાત કરીએ છીએ સમાનતાનો અધિકાર, તો એ સમાન એટલે કે કાયદા સામે પણ બધા સમાન રહેશે. દરેક સમાજમાં મહિલાઓ, બાળકો, વૃદ્ધો, ત્યક્તાઓ છે કે જે પીડિત બહેનો છે એમનું પણ એક લૈંગિક ભેદભાવ નહીં રહે એમ, એમનું એક લૈંગિક સમાનતા પણ આવશે. પછી આપણે વાત કરીએ તો કે ભારત SDG ગોલની વાત કરી રહ્યા છે એમ કે SDG ગોલ 2030 સતત વિકાસ લક્ષ્યાંકો છે, જેમાં 17 જેટલા લક્ષ્યાંકો છે, એમાં આપણે હકારાત્મક પગલું ભરી રહ્યા છીએ. તો એના સંદર્ભમાં પણ આપણે જો યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરશું તો કે એનો લૈંગિક અસમાનતા છે, પછી અસમાનતાના મહિલાની વાતો છે, ગરીબી છે, શિક્ષણ, રોજગાર, ઘણા બધા મુદ્દાઓ એકબીજા સાથે સંકળાયેલા છે, તો એ આપણે સોલ્વ કરી શકીશું. પછી ભારતની એક મહાન વાત એ છે કે વૈવિધ્યમાં એકતા જોવા મળે છે એમ. આપણે દેશમાં જોશું તો કે અલગ અલગ ધર્મ અને સંપ્રદાયો વસેલા છે એમ. તો વાત કરીએ તો કે જ્યારે રથયાત્રા નીકળતી હોય ત્યારે રથયાત્રા હિન્દુ રીત રિવાજ પ્રમાણે નીકળતી હોય છે, ત્યારે મુસ્લિમ ભાઈઓ પણ રથને ખેંચી રહ્યા હોય છે અને એને સુરક્ષા આપી રહ્યા હોય છે. જ્યારે એ જ મુદ્દો આપણે મુસ્લિમ ભાઈઓના જ્યારે રમઝાન ચાલતા હોય, તાજિયા ચાલતા હોય, એ સમયે હિન્દુ ભાઈઓ પણ એમને સુરક્ષા આપે છે, એમને ભોજન જમાડે છે, એમનો આદર સન્માન પણ કરે છે એમ. તો એ આપણું ભારતમાં જોવા મળે છે. તો શા માટે કાયદાને પણ એક સમાન ના કરી દઈએ એમ? તો એક ધાર્મિક મુદ્દો પણ બની જાય છે એમ કે અનેક ધાર્મિક સંસ્થાઓ છે તે આ મુદ્દા ઉપર અલગ અલગ ચર્ચાઓ કરતા હશે, તો એ પણ એક અડચણરૂપ બની રહ્યા છે. પછી વાત કરીએ તો કે આર્ટિકલ 25 જે ધર્મની સ્વતંત્રતા આપેલી છે અને આર્ટિકલ 14 એક સમાનતાની વાત કરી રહ્યું છે, તો એક આ બંને પણ વિરોધાભાસ જોવા મળે છે. તો આ બધી અડચણો છતાંય આપણે પોઝિટિવ અપ્રોચ રાખવાનો છે કે એક બ્યુરોક્રેટ તરીકે આપણે જોઈએ તો આનું સોલ્યુશન શું હોઈ શકે, વે ફોરવર્ડ શું હોય, તો એ તમારે હવે લાસ્ટમાં જણાવવાનું છે એમ. તો એમ છતાંય આપણે જોઈ શકીએ કે સમય જાય છે એમ. તો ગોદ લેવાની વાત કરીએ કે બાળક દત્તક લેવું, તો હમણાં જ નાન્યતર જાતિ થર્ડ જેન્ડર કે જેમને નિસંતાન હોય એ પણ ગોદ લઈ શકે છે, એની સરસ જોગવાઈઓ બધી કરેલી છે. સરોગેસીની વાત કરેલી છે, એ તમે મેન્શન કરી શકો છો. ગોવા મોડલ સ્ટેટ તરીકે આવેલું છે, તો એનું તમે ઉદાહરણ આપી શકો છો. અને બીજી કમિટીઓના મુદ્દાઓ લખો કે લો કમિશન છે, લો કમિશનની વાત કરો તો એ પણ આના સમર્થનમાં છે. સરકારનો મેનિફેસ્ટો પણ એ જ કહેવા માગે છે. પછી સુપ્રીમ કોર્ટના ઘણા બધા જજમેન્ટ છે કે જેમને અવારનવાર કીધેલું છે એમ ઇનડાયરેક્ટલી કે યુનિફોર્મ સિવિલ કોડ લાવવું જરૂરી બની જાય છે. હમણાં જ દિલ્હી હાઈકોર્ટના જજ હતા કે એમને કીધેલું કે હવે સમય આવી ગયો છે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ
કરવો જોઈએ એમ. એ શા માટે? તો એના સબરીમાલા કેસ છે, કર્ણાટકા હિજાબ વિવાદ છે, એ પણ તમે જોઈ શકો છો. તો એ બધા ઘણા બધા કેસને તમે મેન્શન કરશો તો યુનિફોર્મ સિવિલ કોડનું આન્સર આપણે સરસ લખી શકશું. આ ડેટા થયો અને તમારું પ્રેઝન્ટેશન સારું હશે તો તમને ઓબ્વિયસલી સારા માર્ક મળવાના જ છે. હવે લાસ્ટ ટોપિક જોઈએ તો કે આ ફિલોસોફિકલ એસે છે એમ, કે આ સમજવું એમ જનરલી આવા ટોપિક ઘણા ઓછા લખતા હોય છે વિદ્યાર્થીઓ, પરંતુ એવું આપણે ના રાખતા કે આપણે આવો ટોપિક સિલેક્ટ કર્યો છે તો આપણને ઓછા માર્ક મળશે. પરંતુ ઘણીવાર એવું બી બનતું હોય છે કે એક્ઝામિનર હોય એમ કે એની પાસે ઘણી બધી કોપી હોય. હવે એ વાંચતો એટલો બોર થઈ જાય કે એને કંઈક નવીનતા મળતી નથી એમ, રચનાત્મક ક્રિએટિવ લખાણ ના મળતું હોય તો એ તમને એવરેજ માર્ક આપીને જવા દેશે એમ. જ્યારે તમે આવો ટોપિક ઓડ ટોપિક સિલેક્ટ કરશો તો એને બી કંઈક મજા આવશે એમ, કે હા કંઈક આને કંઈક નવું લખ્યું છે એમ, તો એ જોશે એમ, થોડુંક ઇન્ટરેસ્ટથી આખો એસે વાંચશે એમ, પહેલેથી છેક સુધી એ તમારો એસેને વાંચવાનો છે એમ. તો આવો ટોપિક પણ તમે સિલેક્ટ કરી શકો છો, પણ એવું બી ના કરવું કે તમને સાવ કશું ખબર જ નથી ને ગપ્પા મારો તો તમારું બ્લફ કહેવાય એમ. તો એમાં બિલકુલ એસેમાં માર્ક્સ નહીં મળે. તમને ઘણા એવા કેસ જોવા મળશે કે સાવ 2-3 0 માર્ક્સ પણ એસેમાં જીપીએસસી આપી રહી છે. અને યુપીએસસીમાં તો આવું કરાય જ નહીં તો તમારું સિલેક્શન તો અટકી જ જવાનું છે એમ. એસે એક ગેમ ચેન્જર છે એમ, કે આમાં તમે સારા માર્ક્સ લાવો તો તમારું મેરિટ બહુ જ હાઈ બને છે એમ. કે એવું બી જોઈ શકાય છે ઘણા ટોપરો હોય કે બીજા સબ્જેક્ટમાં સારા માર્ક હોય, જ્યારે એસેમાં એનું પરફોર્મન્સ ડાઉન હોય. અને ઘણા એવા બી છે એમ કે તમે એસેમાં સારા માર્ક્સ લાવી દો એમ, કે સપોઝ જીપીએસસીની વાત કરીએ તો 150 માર્કનું એસેનું પેપર હોય છે એમ, 3 અલગ અલગ 50-50 માર્કના એસે પૂછાય એમ. તો આ માર્ક કવર કરવા તમારા માટે ઇઝી છે એમ. તમે આમાં એપ્રોક્સ 70, 75, 80 જેવા માર્ક્સ લાવી દો, જ્યારે એક સામાન્ય એવરેજ માર્ક 40 થી 50 આવતા હોય છે અને તમે 70-60 માર્ક્સ આની લાવી દો છો તો તમારા માટે ગેમ ચેન્જર બની જાય છે. તમારું મનગમતી પસંદ છે કે જે પોસ્ટ તમે મેળવી શકો છો. એટલા માટે એસેનું મહત્ત્વ ખાસ છે એમ. એ ચર્ચા આપણે એક એસેના સેશનમાં કરશું જ, પણ અત્યારે આ ટોપિકની વાત કરીએ કે સત્ય જૂતા પહેરે ત્યાં સુધી અસત્ય અડધી દુનિયા ફરી ચૂકી હોય છે એમ. તો આમાં શબ્દ સમજવાનો છે એમ, કે સત્ય જૂતા પહેરે એટલે મતલબ કે શું સત્ય કોઈ જૂતા પહેરે છે એમ, કે આ ઇનટેન્જિબલ વસ્તુ છે, સત્યને આપણે અનુભવી નથી શકતા એમ, પણ એને મહેસૂસ કરી શકીએ છીએ કે સત્ય શું છે એમ. અને અસત્યની વાત કરીએ તો એ અડધી દુનિયા કેમ ફરી જાય છે એમ. તો ખાસ એસેને વાંચવાનો છે ટોપિક. સૌથી પહેલાં તમારે એ ધ્યાન રાખવાનું કે આ જે સ્ટેટમેન્ટ આપ્યું છે એને 2 થી 3 વાર વાંચવાનું છે કે શું કહેવા માગે છે. સત્ય જૂતા પહેરે ત્યાં સુધીમાં અસત્ય અડધી દુનિયા ફરી ચૂકી હોય છે એમ. તો આમાં સત્ય અને અસત્ય મુદ્દાની વાતો છે એમ, તો ઘણા બધા એની ઉપર લખતા હશે એમ, કે સત્ય આવું જોવા મળતું, રાજા હરિશ્ચંદ્રની વાતો, એવું બધું લખતા હશે એમ. પણ હકીકતમાં મુદ્દો તો અલગ જ કહેવા માગે છે. આનો હાર્દ શું છે કે સત્ય અને અસત્યની વાતો જે કોન્ટ્રાડિક્ટ છે, કે સોશિયલ મીડિયાના જમાનામાં વાતો કરીએ તો આપણે અફવા એ કંઈક પોસ્ટ કરી હશે કોઈએ તો એ જલ્દી ફરી જશે એમ. જ્યારે સત્ય હશે ને એને ઘણા બધા સંઘર્ષો કરવા પડશે એમ. એને પુરવાર કરવા માટે ઘણા સાબિતી આપવી પડશે એમ. ત્યારે અસત્ય છે એ ઇઝીલી ફરી જવાનું છે એમ, કે અસત્ય છે એ તો ઝડપી એકના મોઢેથી બીજાના મોઢે, બીજાથી ત્રીજા, એ શેક આખી ચેન ચાલતી જાય છે એમ, તો એ જલ્દી પહોંચી જશે. પણ અલ્ટિમેટલી તો આમાં આપણે સત્યમેવ જયતેની જ વાત કરવાની છે એમ. તો છેલ્લે વિજય તો સત્યનો જ થવાનો છે, કે જે મુંડક ઉપનિષદમાં વાત કરેલી છે, મુંડક ઉપનિષદ જે આપણે ઇતિહાસમાં જાણ્યું હશે એમ. મુંડક ઉપનિષદનું એક સ્ટેટમેન્ટ છે કે સત્યમેવ જયતે. અને સુપ્રીમ કોર્ટ પણ એના મોટોમાં લખેલું છે કે સત્યમેવ જયતે. અલ્ટિમેટલી સત્યને જ જય થાય છે એમ. તો આપણે એસેમાં પણ એવું જ કરવાનું છે. સ્ટાર્ટિંગમાં તમે કોઈક સ્ટોરી લખી શકો છો, કે સોશિયલ મીડિયાનો કોઈ મુદ્દો હોય એમાં તમે લખી શકો, કે જેમ કે આપણે વાત કરીએ કે આવું એક વ્યક્તિ અહીંયા ઊભો છે અને બીજો સામે ઊભો છે અને આ જોઈ રહ્યો છે એમ. અહીંયા વચ્ચે લખ્યું છે 6. તો આની દ્રષ્ટિકોણ અને આનો દ્રષ્ટિકોણ બંનેનો બરોબર છે એમ, કે દ્રષ્ટિ આપણે બનાવી દઈએ કે આ થોડુંક જોઈ રહ્યા છે. ચલો, તો આ જોઈ રહ્યો છે, આને દેખાય છે 9, અને જ્યારે આ જોઈ રહ્યો છે એને દેખાય છે 6. તો બંને પોતપોતાની રીતે તો સાચા જ છે એમ,
પણ કોનો દ્રષ્ટિકોણ કેવો છે, નજરિયો એ જોવાનું છે એમ. તો આના મુદ્દાથી તો ઘણા બધા વિખવાદો ઊભા થતા હશે એમ. આપણે જોતા જ હશું એમ કે સત્ય બોલવું અને સત્યના માર્ગે ચાલવું ઘણું કપરું છે એમ. તો એનું ઉદાહરણ આપણે એક સિનેમા જગતમાંથી જોઈએ તો કે સત્યવાદી હરિશ્ચંદ્રની વાત કરીએ તો એ તમે મૂવી જોયું જ હશે, તો એનો મુદ્દો તમે અંદર નાખી શકો છો. પણ ડેટાની વાત કરીએ તો તમે એ લખી શકો છો. ઘણા બધા ફિલોસોફિકલ એસેમાં એવું હોય કે તમે એક્ઝામ્પલ આપો અને એને સમજાવતા જાઓ. તો એ બેસ્ટ આન્સર કહેવાય એમ. કે ફિલોસોફિકલ એથિક્સનો દુનિયામાં પણ આવું જ છે એમ કે એથિક્સનો ટોપિક આવે તો તમે એને જસ્ટિફાય કરો એમ કે એક્ઝામ્પલ આપીને પ્રૂવ કરો. તમે સમજાવો, એક્ઝામ્પલ આપો, સમજાવો, એક્ઝામ્પલ આપો. આમાં તમે એસેમાં આ એક ઓપન ફોરવર્ડ એસે છે તો આમાં તમે અલગ અલગ ડાયમેન્શન વિચારી શકો છો. જેમ કે તમે સામાજિક રીતે સત્યની વાતો અને અસત્યની વાતો કરી શકો છો. રાજકીય મુદ્દો પણ લઈ શકો છો આમાં. પછી આર્થિક વાતો તમે કરી શકો છો. સાંસ્કૃતિક વાતો પણ કરી શકો છો. એ સિવાય ધાર્મિક વાત કરી શકો છો, સાહિત્યિક વાત કરી શકો છો. એ સિવાય વ્યક્તિગત વાત કરી શકો છો તમે. આવા અલગ અલગ ડાયમેન્શનમાં તમે આન્સર લખશો તો તમારા માર્ક્સ વધવાનો ચાન્સીસ વધી જશે અને તમારું એસે પણ ઇઝીલી 800 શબ્દોમાં કવર થઈ જશે એમ. આમ તો તમને જનરલી એવું લાગશે કે આપણી જોડે કન્ટેન્ટ ખૂટી રહ્યું છે એમ. 2 પત્તા લખશું ને પછી આપણી પેન અટકી જાય એમ. તો જ્યારે તમે આવા અલગ અલગ ડાયમેન્શનમાં તમારો જીએસનો પાર્ટ છે ને એ એસેમાં લખવો જરૂરી છે એમ. કે તમે સામાજિક વાતો તો આપણે સોસાયટીમાં શું શું બની રહ્યું છે, રોજબરોજની ઘટનાઓ, સામાજિક સંદર્ભ લઈ શકો છો. ઇતિહાસમાં આપણું શું જોવા મળતું હતું એમ કે કેવો સમય હતો એ પૌરાણિક વાતો પણ તમે આમાં જોડી શકો છો. સાંસ્કૃતિક વાતો કરી શકો છો, ધાર્મિક વાતો કરી શકો છો. અને દરેક ધર્મ સત્યના માર્ગે જ ચાલતો હશે એમ. પણ એના જે અનુયાયીઓ છે ને એ અસત્યના પાળી પોષીને ઉછેરતા હશે એમ. અને આજની દુનિયામાં પણ એ જ જોવા મળે છે એમ કે એક અસત્ય બોલવાથી એને 100 વાર અસત્ય બોલવું પડે છે એમ. અને અલ્ટિમેટલી 100 વાર જે અસત્ય બોલાય છે ને એ 100 વાર પછી એ સત્ય જ લાગવા લાગે છે એમ દરેકને એમ. તો એ વાત કૌટિલ્ય ચાણક્ય પણ કહે છે એમ કે જ્યારે આપણા જીવનમાં એમ અનુભવો ઓછા છે એમ ત્યારે બીજા પાસેથી આપણે શીખશું ને તો આપણું જીવન સરળ બનશે એમ. કે અસત્ય અને સત્યના ભેદો શું છે એમ તો એ આપણે કૌટિલ્યની વાતો એને અંદર લખી શકીએ છીએ. પછી તમે બીજું એક એ લખી શકો છો, સોશિયલ મીડિયાની વાતો કરી શકો છો. કે સોશિયલ મીડિયાના જે વર્તમાન બનાવો છે, જે આપણે પોસ્ટ મૂકી રહ્યા હોઈએ છીએ, ટ્વિટર છે, ફેસબુક ને ઘણા બધા માધ્યમો છે એમ. તો એની અંદર જૂઠ કેટલું ઝડપી ફેલાઈ જાય છે એમ. કોઈ ઘટના બની હોય કે સપોઝ ઉદાહરણ લઈએ એમ કે કોઈ મહાન સર્જક હોય કે કલાકાર હોય એમ, એનું નિધન થઈ ગયું છે એમ. તો દુનિયા એના પાછળ એમ જોઈએ ને તો કે એની જોડે જોડેલી છે એમ. રોજબરોજ આ હતી ને એમ આજે નથી એમ. તો એવું શોકિંગ લાગે છે એમ. તો એના અભિગમ આખો દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે. કોઈક વાર જોઈએ તો હમણાં તાજેતરની ઘટના છે કે રામનવમીની વાત કરીએ તો કે સાંપ્રદાયિક ધર્મના લીધે જે દંગા થઈ રહ્યા છે એમ કે જાતિવાદ, કોમવાદ, એ બધા ઘણા બધા મુદ્દાઓ છે કે જે અસત્ય એક જૂઠાના લીધે જે સત્યને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે એમ. તો એ તમે લખી શકો છો. પછી અસત્ય અડધી દુનિયા ફરી ચૂક્યાની વાત કરીએ તો કે એકનાથી બીજાથી આખી લાંબી ચેન ચાલે છે કે જે ઝડપી પહોંચી જાય છે એમ અસત્ય. જ્યારે સત્ય છે એને વાર લાગે છે, એને બહાર આવતા એને સંઘર્ષો કરવા પડે છે એમ. એને સાબિતી આપવી પડે છે, એને પ્રૂફ કરવું પડે છે, ઘણા બધા કષ્ટો વેઠવા પડે છે ત્યારે એ પુરવાર કરી શકે છે. અને સત્ય જે બોલે છે એમ તો અલ્ટિમેટલી એનો તો જય થાય જ છે. જે આપણે ઇતિહાસમાં ઘણા બધા ઉદાહરણો જોયા જ છે એમ. કે સૌથી મહત્ત્વની વાત કરવાની જ આ કે મહાત્મા ગાંધીના સત્યના પ્રયોગો એમ. એમને પોતાની આત્મકથામાં કેટલું નિખાલસતાથી સત્યની વાતો કરી છે એમ. કે ગાંધીજી પણ સત્યના અનુયાયી જ રહ્યા છે એમ. પણ એમને એવું નથી કે આપણે ભૂલો કરી છે એમ, પણ ભૂલોમાંથી પણ ઘણું શીખવાનું છે એમ. મહાત્મા ગાંધીજીએ પણ જીવનમાં ખોટું બોલેલું છે એમ.
તો ત્યારે એમના પ્રસંગમાં જોવા મળે જ છે એમ કે સત્યના પ્રયોગો પુસ્તક આપણે વાંચ્યું હોય તો તમે એના ઘણા બધા અનુભવો આપણે જાણશું એમ. તો એ તમે અંદર મેન્શન કરી શકો છો. પછી સત્યની વાતો નીકળી છે તો શ્રીમદ ભગવદ્ ગીતા સૌથી સરસ પુસ્તક, તમે એની અંદરની જે વાતો છે એ તમે અહીંયા લખી શકો છો કે ભગવાન જ ખુદ કહેતા હતા એમ કે કોઈ નેક કામ કરવાનું હોય કે કોઈનું સારું થતું હોય, કોઈનું ભલું થતું હોય, ત્યારે અસત્ય બોલવું એ પાછું પાપ નથી એમ. તો એ પણ આપણે દ્રષ્ટિકોણ વિચારવાનો છે એમ કે હંમેશા એસે હોય ને એ હકારાત્મક નકારાત્મક બંને પાસાને જોવાના, એને તપાસવાના અને એને બેલેન્સ કરીને આપણે નિષ્કર્ષ ઉપર આવવાનું છે એમ. તો આનો નિષ્કર્ષ એવું જ કહી શકીએ કે તમે આટલા બધા એક્ઝામ્પલ આપ્યા, એને સમજાવ્યું, આ બધી વાતો કરી અને અલ્ટિમેટલી અસત્ય ના પડકારો શું છે એમ કે એનાથી આપણા જીવનમાં તુલના કરી શકીએ છીએ. અલગ અલગ ડાયમેન્શન જે કીધા છે કે જે આ ડાયમેન્શન આપેલા છે તો એની ચર્ચા તમે કન્ક્લુઝનમાં લાસ્ટમાં એક વાક્યની અંદર કરી શકો છો. અને છેલ્લે તુલના વૈશ્વિક લેવલે કરવાની છે એમ કે આખા વિશ્વમાં શું ચાલી રહ્યું છે એમ. તો એની તુલના તમે એક કન્ક્લુડમાં લખી શકો છો. અને છેલ્લે તો આપણે સત્યમેવ જયતે જ કરવાનું છે કે સત્યનો જ જય થાય છે એમ. તો આવી રીતે તમે એક એસે લખી શકો છો, એનું પ્રેઝન્ટેશન સારું સુધારી શકો છો, તમે પ્રેક્ટિસ કરી શકો છો, લખી શકો છો. અને તમારે આનાથી કંઈ વધારે મૂંઝવણ હોય કે કેવી રીતે લખવો, એસેનું ફોર્મેટ શું છે, તો તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવજો. આપણે નેક્સ્ટ સેશન એસેને એવી રીતે લાવશું અને તમારી મૂંઝવતા પ્રશ્નો સોલ્વ કરશું ને તમારે આવનારી ભવિષ્યમાં સારા માર્ક્સ આવે એવી યુસીડીસી સંસ્થા તરફથી તમને શુભેચ્છાઓ. ધન્યવાદ.